કેમેરા વાળી એમાં એવું કે ટોમ માં તો બતાવે જ છે. જીગાભાઈ હવે સેટઅપ અહીંયા રેડી થાય હમણાં. આવો શું કરવાનું છે? સેટઅપ કરશે હમણાં જેની જો ને તમે. અરે જોરદાર. આમાં બે ખાવની અરે હા સેટઅપ કરજે એમ કે છે. સેટઅપ જોઈએ એટલે શીખ પાડી નાખવા અંદર બેન આજો આવો આ રાઉન્ડ મરવે આનું આખે આખો કોણી કલર રાઉન્ડ હોય. હા આપણી પાસે બીજું સોલ્યુશન હશે જનીભાઈ પાસે. શું બીજી બ્રેડ કેમ ભાઈ સેટઅપ તૈયાર થઈ ગયું છે. હા વચ્ચે રાખ દે. આપણે બેહવાનું તો વાંધો નહીં પણ વચ્ચે રાખ દે એટલે ખાવા ચારે બાજુ એક એક જણા બેહવાનું છે. વાહ વાહ પલી વાહ. હવે વચ્ચે બધા ઠેલકા મૂકી દે ચારે બાજુ બેહી જાવ. હાઉ ઓકે હું બૂટ કાઢ નાખું અહીંયા. આ જોયું તમે? આવું વેનિસ ગયો તો ને ત્યાં આવું ગોંડોલા કે ગોંડોલા હા બરાબર ત્યાં આવી બોટું હોય છે. હા વેનિસ આવી ગયા ને મેં તમને કીધું એ પ્રમાણે. એ વાત સાચી. ભાઈ એક બીજી સરપ્રાઈઝ તમને આપું. કેમ? જો આ શું કરે અહીંયા ઇન્ડિયા એ આ હું માંડું બધું અહીંયા. ઈ એમ માંડ્યું છે. જીગાભાઈ ને બધી ટ્રીપ કરી છે પૂછો તો એને. જીગાભાઈ ટ્રીપ કેટલી તમે બહુ કરી છે પણ આવું કોઈ દી નહીં કર્યું હોય. આવું નથી કર્યું કોઈ દી નહીં ને? મારી ગાડીમાં તો એક તો સીટે નથી પડતી. એટલે તો આને કીધું જગ્ગુના દાદા છે આ. શું કરે છે? જેને બહુ બટન લગાવ. કોને? તને બટર લગાડતા તો આવડે છે. તું મને ખબર જ છે તું માહિર છે બટર લગાડવામાં. ના પાવમાં લગાડું છું. તમે પણ હવે પાઉમાં બટર લગાડે એમ ને? લ્યો લ્યો જીગાભાઈ લ્યો લ્યો. અંદર આવી જ જાવ. અંદર બેહવું હોય તો અંદર ને ઊભા ઊભા ખાવું હોય તો ઊભા ઊભા. ડુંગળી ખાવી છે તો નાખો. ઉભા ઉભા ચાલશે આમ તો. હા ઉપર તો પાછો સ્વિચ કરી લો. એક ચાલશે. ચટણી થઈ જવાની છે આજે. પણ આ છે ને પેપ્રિકા મરચા છે. કેપ્સિકમ ખાલી દેખાય છે વધારે પડતા લાલ. તીખા નથી. પેપ્રિકા મરચા છે પણ ઇન્ડિયાની લસણની ચટણી આમાં એડ છે. તો મારું છે ને? તમારું છે આ જો લોંદા લગાડેલા. આપણે ઓવર જ મજા આવે બધું. તો મેન આઈટમ તમે ભૂલી જાવ છો. જેન્ટ ક્યાં લઈ આવ્યા? કીધું નતું તમને હમણાં કેટલી વેનિસ લઈ જાવ. પાછા જો કલાકમાં તો ખાઈ પીને મોજ કરીને આવી ગઈ. હવે આપણે બોટિંગ કરવાનું છે. આવી જ જાઓ. જો દાદરા ન ચડી શકતા હોય તો રેમ્પ મૂકો તમારા માટે અને એ ન કરવું દાદા ચડી જાઓ. જો બાકી યુટર્ન જો મારે અને પછી ક્યાં જવાનું ખબર આપણે? ક્યાં? અને પછી એક આગવેદા કરીને જગ્યા છે ત્યાં જવાનું છે આપણે. જો આ કેટલું દૂર છે આ બધું જોવા? આ તો દિવસનો ઉનાળાનો સીન છે. આ તો ઉનાળાનો જ છે ને. આ તો પછી અત્યારે અહીંયા બધું તમે બતાવી દેહો તો વિડીયોમાં શું આવશે? વિડીયો તો એ લોકોને જોવો પડશે. પાર્ટ 1 2 3 જોઈએ. હા જો બધાય. કેટલા કિલોમીટર થાય છે? અહીંથી અડધી કલાક રસ્તો છે. ઓહ સરસ. કિલોમીટર જેવું છે. અત્યારે વેનિસ આવી ગયા છીએ. વેનિસ નથી આ કઈ જગ્યા જેની? અવૈરું. અવેરું.
રાખજો. French, right? Not French, right? Thank God. Welcome. Hello. હેલો. ક્યાં બેવું છે? અહીંયા કહો વાહે. Ah, છે દેખો ને. અહીંયા? Hi. Hi, how are you? This is a nice jacket. Thank you very much. Appreciation. Well, since you're asking, I'll be better at 6 o'clock. But thank you so much for asking. You're too kind. Thank you. જોયો હમણાં વિડીયો બનાવ્યો. અરે જોરદાર ભલી ખતરનાક. પલ્લવીબેન ખરેખર છે ને તમારી ચોઈસ જોરદાર છે. તો મારા વખાણ કરો કે ના કરો છો? પણ તમારી ચોઈસ જોરદાર છે એટલે સમજવું પડે ને તમારે. તમારો જ વખાણ છે ને. પણ વિડીયોનો મેં પૂછ્યું તો એમાં તેમાં એના વખાણ ઘૂસડી દીધા. ભારે કરી. હવે તમે રહેવા દો. હવે તમે ડૂબકી ન મારો. શું કહેશો તમે? તમે આ વિડીયો બનાવ્યો ને હા. રિયલીમાં ખરેખર છે ને પલ્લવીબેન તમારી ચોઈસ જોરદાર છે. તો ઈ જ થયું. જયદીશભાઈ તમારી ચોઈસ કેવાય એમ. પણ હું તો સમજી કે એટલે જ કહું છું. તમે મારા વખાણ કરો કે ના કરો છો? ઓકે મેં એમ કર્યું તમારી શું કહેવાય હા બોલો, ભૂલી ગયા. ઘૂમરે ચડી ગયા. ભૂલા. વાહ. મારે તો રોજનું છે. ભૂલાઈ મારે તો રોજ ગોબા પડતા હોય. ગોબા ઉપડે જ નહીં આમાં. I will speak in English in just a second. Okay, Yeah, yeah, no no problem. Bonito. જયદીશભાઈ આવી ગયા આપણે આવી ગયું. સાચી વાત.
રહી તારે વેનિસની ટ્રીપ? બહુ મજા આવી. હજી બાકી છે થોડું. હાલ હાલ. આ દીવાદાંડી છે અહીંયા બાય લકીલી આ જે છે ને ફ્રી છે એવું અમને ઓલા ગાઈડ આગળ જોયું ને તમે એને કીધું હતું એટલે હર બુધવારે અને બપોર પછી મોર્નિંગમાં હા સવારમાં બધા આવે ને તો સવારમાં ન જતા હો પાછું આવવું પડશે ભાઈ તમે કહો ગુજરાતી લોકોને ફ્રી વાળું જ બહુ મજા આવે જો શીપ જો કે જમ્બો આવી જો ક્યાં હા હું રી હા હા હે જોરદાર આમ વાતાવરણ જો પણ ધક્કો ખવડાવ્યો આ લોકોએ આપણને ઓપરેશનલ રિઝન કાંઈ વાંધો નહીં પણ લોકો માટે અહીંયા ફ્રી છે એમ. હા આ મેં ઇન્ફોર્મેશન આપી દીધી તમને બધાને અહીંયા આવી જાય બરાબર. અમાર ધક્કો કઈ પડ્યો પણ તમને આઈ થિંક નહીં પડે હા હાલો ત્યારે હા ચાલો નેક્સ્ટ લોકેશન પર અહીંયા છે ને એવી ઇન્ફોર્મેશન આપે છે કે આ ફરોલ દે અવેરું એટલે આને છે ને ફરોલ કહીએ લાઇટ હાઉસ ને ફરોલ કહીએ પોર્ટુગીઝમાં એ ઊંચામાં ઊંચું લાઇટ હાઉસ છે પોર્ટુગલની અંદર એમ પોર્ટુગલની અંદર આખા યુરોપમાં નહીં પણ પોર્ટુગલની અંદર 62 મીટર અબવ છે. અને તમે કમેન્ટ કરીને કહો કે તમે કઈ સિટીમાંથી આ વિડીયો જોવો છો અને તમારા સિટીમાં કયું હાઉસ ટોલેસ્ટ છે. અને આ છે ને 1893માં કાર્યરત થયું હતું. આ લખેલું છે 1893 ઓપરેશનલ સિન્સ 1893. ઓકે અને અહીંયા લખેલું છે અહીંયા બીજું બી લખેલું યુ કેન વિઝિટ ધ ઇન્ટિરિયર ઈચ વેનસડે 3 વિઝિટ આર શેડ્યુલ 1 થી 4:30. એટલે અમને સાચી ઇન્ફોર્મેશન મળી હતી હા પણ આમાં લોક નથી હારા પેલા તો મને એમ થયું આમ બહુ લખી છું પણ વાંધો નહીં હાલો નાની નાની વાતો એ હું લખનું વચ્ચે લાવવાને બરાબર बड़े बड़े देशों में ऐसी छोटी 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 बातें होती रहती है. सेन्योरिटा बोलो सेन्योरिटा ભલે ઘરેણા મૂકા જ લેવા હોય તો ફ્રી માં છે હવે એ ખબર નહીં હવે લઈને જાય તો ખબર પડે વાહ વાહ આવે તો સમજી લેવાનું તો ફ્રી સમજી લો, માં ફ્રીમાં નથી. અમને લાલુમાં નથી દેખાતા ભાઈ હવે તો જો હાલો કાકા તમે ઊંધા ન ફરીને બેસો અમે આવીએ જ તમને મળવા પ્લીઝ